નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે કાળી ચૌદસની રાત્રે રાજકોટમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો હતો। શહેરના આંબેડકર નગરમાં એક સાથે 3 હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો પામ્યો હતો। જો કે મિત્રો, વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમારની હત્યા કરવામાં આવી હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવીએ કે સામા પક્ષે હુમલો કરતા અરુણ બારોટની પણ મોત થયું છે। જો કે મિત્રો, ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બંને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા। જો કે મિત્રો, ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા। તો માલવીયાનગર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બંને પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહીની હાથ ધરી હતી। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।